તો ખેડાના અંબિકા કોમ્પ્લેક્સ નજીક આગ લાગવાની ઘટના સામે આવી છે। રાઈસ મિલમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી છે। આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા છે। આગ લાગવાની ઘટનાથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે। રાઈસ મિલમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી છે। ખેડાના આ દ્રશ્ય છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે। રાઈસ મિલમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી છે। અંદર કેટલા કર્મચારીઓ છે, કોઈ જાનહાનિ થઈ છે કે નહીં, તે તમામે તમામ માહિતી હજુ આવવાની બાકી છે। એક્સક્લુઝિવ આ દ્રશ્ય 24 કલાકની ટીવી સ્ક્રીન પર ખેડાના આ દ્રશ્ય છે કે જ્યાં રાઈસ મિલમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે ને પ્લાસ્ટિક હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ફાયર ફાઈટરની ટીમને અત્યારે જાણ કરી દેવામાં આવી છે। પાણીનો મારો ચલાવી આગને કંટ્રોલમાં લેવા માટેના પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે। નચિકેત ફોન લાઈન પર જોડાયેલા છે। નચિકેત, ખેડામાં રાઈસ મિલમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી છે, અપડેટ શું છે? સોનલ, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રીતે આ જે ખેડાના બસ સ્ટેન્ડ પાસે અંબિકા કોમ્પ્લેક્સ છે, ત્યાં આગળ કોમ્પ્લેક્સના અચાનક જે અમુક દુકાનો છે તેમાં જે આગ પ્રસરી છે તેને લઈ અને લગભગ 5 કિલોમીટર દૂરથી આ જે આગના ધુમાડા છે તે જોવા મળી રહ્યા છે। હાલ અત્યારે ઘટનાની જાણ થતાં ખેડા નગરપાલિકા અને અમદાવાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અને આસપાસની જે ટીમ છે તો નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ પણ અત્યારે ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ છે। ચોક્કસથી આ કયા કારણસર લાગી અને શેમાં લાગી છે, હાલ અત્યારે જે પ્લાસ્ટિક જે દાણા હોય તેના કંઈક ગોડાઉનમાં સ્ટોર કરવામાં આવેલો હતો આ કોમ્પ્લેક્સની અંદર, તેવું હાલ અત્યારે પ્રાથમિક સૂત્રો જણાવી રહ્યા છે। પરંતુ ચોક્કસથી ભીષણ આગ છે તેને લઈ હાલ અત્યારે જે 5 કિલોમીટર દૂરથી જે આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। હાલ અત્યારે જે સંબંધિત અધિકારીઓ છે તે હાલ અત્યારે ઘટના સ્થળે જવા રવાના થઈ ગયા છે। પરંતુ ચોક્કસથી આ કયા કારણથી લાગીને શેમાં લાગી એ થોડા સમયમાં જાણવા મળશે। સોનલ, નચિકેત, પ્લાસ્ટિકના દાણા બનાવતી આ કંપની અથવા તો તેનું ગોડાઉન છે એટલા માટે આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કર્યું છે। આજુબાજુમાં જે અન્ય દુકાનો, અન્ય જે ફેક્ટરીઓ આવેલી છે ત્યાં પણ શું આગ લાગી ચૂકી છે? બીજી બાજુ ફાયર વિભાગના અધિકારી દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું છે, અંદર કોઈ લોકો ફસાયેલા છે કે નહીં તે વિશે કોઈ માહિતી મળી છે? ચોક્કસથી જો વાત કરવામાં આવે સોનલ, તો જે રીતે આ ખેડાનો અંબિકા કોમ્પ્લેક્સ છે જે લગભગ બસ સ્ટેન્ડ અને પોલીસ સ્ટેશન પાસે આવેલું આ કોમ્પ્લેક્સ છે અને હાલ જો વાત કરવામાં આવે તો સાથે સાથે જે આ પ્લાસ્ટિકના જે સ્ટોર કરવામાં આવ્યા હતા દાણા, ત્યાંની આજુબાજુમાં કટલરીની દુકાનો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। અત્યાર સુધીમાં કેઝ્યુઅલ્ટીની જો વાત કરવામાં આવે તો હજુ સુધી કેઝ્યુઅલ્ટી કોઈ થઈ હોય તેવું જાણવા મળી રહ્યું નથી। પરંતુ ચોક્કસથી હાલ અત્યારે 108 અને જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ગયા છે। હાલ અત્યારે આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કે તેને પહેલા તેની પર કંટ્રોલ કરવો મુશ્કેલ છે, તે બાદ જ જાણી શકાશે કે કેટલીક અંદર કોઈ વ્યક્તિ ફસાયું છે કે નહીં। હાલ હજુ સુધી કોઈ એવા કન્ફર્મ મેસેજ મળ્યા નથી। જી નચિકેત, આગળ પણ આપની પાસેથી જાણકારી મેળવતા રહીશું। આભાર અત્યારે।